અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગર યાત્રા નીકળવાની છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આ નગર યાત્રામાં પહિંદ વિધિ કરશે અને પછી આ નગર યાત્રાનું પ્રસ્થાન થશે। અમદાવાદના મેયર અને અન્ય મહાનુભાવો પણ આમાં ઉપસ્થિત રહેવાના છે। માતાજીની નગર યાત્રામાં આકર્ષક ટેબ્લો પણ લગાવવામાં આવશે। ગજરાજ, અખાડા અને ભજન મંડળીઓ પણ સામેલ થશે। નગર યાત્રામાં ભદ્રકાળી માતાજીની આ ભવ્ય નગર યાત્રા સવારે 7:30 વાગ્યાથી પ્રસ્થાન થવાની છે। ચલિત મૂર્તિની સ્થાપના બાદ પાલખીમાં માતાજીને બેસાડવામાં આવશે અને પછી આ નગર યાત્રા નીકળશે। महत्वपूर्ण है कि आ नगरयात्रा 3 दरवाजाथी माणिकनाथ बाबा मंदिर पछी गांधी रोड पर जशे, पछी खाड़िया 4 रस्ता, रायपुर चकला, चकलेश्वर महादेव मंदिरनो रूट रहेशे अने रिवरफ्रंट थईने महालक्ष्मी माताजीना मंदिरे पहोंचशे। पछी साबरमती नदीनी आरती थशे, पछी वसंत चौक गणेश मंदिर अने बहुचराजी मंदिर थईने आ नगरयात्रा नीज मंदिरमां परत फरवानी छे। अमदावादना नगरदेवी छे भद्रकाળી देवी અને અમદાવાદ પર જ્યારે પણ કોઈ આફત આવે છે ત્યારે નગરદેવી તેની રક્ષા કરે છે, અમદાવાદવાસીઓની રક્ષા કરે છે અને એ નગરદેવી આજે નગરયાત્રાએ જ્યારે નીકળવાના છે ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં આ નગરયાત્રામાં માતાજીના દર્શન કરવા માટે લોકો ઉમટે તેવી શક્યતાને પગલે મંદિર પ્રશાસન દ્વારા પૂરી તૈયારી કરી લેવામાં આવી છે। આ સાથે જ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે। વહીવટી તંત્ર પણ અહીં સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ જોવા મળી રહ્યું છે કારણ કે ડેપ્યુટી સીએમ અહીં આવવાના છે, ડેપ્યુટી સીએમ પહિંદ વિધિ કરવાના છે અને અમદાવાદના મેયર પણ સાથે જ પદાધિકારીઓ પણ આ નગર યાત્રામાં સામેલ થવાના છે, જેને લઈને પૂરતી તૈયારીઓ કરી લેવાઈ છે। महत्वपूर्ण है कि चलित मूर्तिनी स्थापना कर्या बाद पालखीमां माताजी नगर यात्रामां निकळवाना छे अने माताजीना दर्शननो लहावो लेवा माटे मोटी संख्यामां वहेली सवारथी ज भक्तो भद्रकाળી मंदिरे उमटी पड्या होय तेवा दृश्यो पण अत्यारे सामे आवी रह्या छे। अमदावादना भद्रकाળી मंदिરના दृश्यो आप જોઈ રહ્યા છો, જે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે। આ સાથે જ અમે આપને રૂટ પણ બતાવી દઈએ નીચેનો સ્ક્રોલમાં કે ભદ્રકાળી માતાજીની જે નગર યાત્રા છે એ કયા કયા રૂટ પર ફરવાની છે અને કયા કયા વિસ્તારના લોકો તેનો સીધી રીતે લાભ લઈ શકશે। ખાસ કરીને માતાજીની આ જે પાલખી છે તે 3 દરવાજા થઈને માણિકનાથ બાબા મંદિર સુધી જશે, પછી ગાંધી રોડ પર આ યાત્રા ફરવાની છે અને પછી ખાડિયા 4 રસ્તા, રાયપુર ચકલા, ચકલેશ્वर महादेव मंदिर आ यात्रानो रूट रहेशे। पछी रिवरफ्रंट थईने महालक्ष्मी माताजीना मंदिरे पहोंचशे। भद्रकाળી माताजीनी आ नगर यात्रा अने पछी साबरमती नदीनी आरती करवामां आवशे। त्यां पूजा कर्या बाद वसंत चौक जशे, ज्यां गणेश मंदिर अने पछी बहुचराजी मंदिर जशे अने पछी माताजी नीज मंदिरमां परत फरशे। माताजीनी आ नगर यात्रामां अनेक आकर्षणना केन्द्रो पण जोवा मळवाना छे। गજરાજ जोवा मळशे, अलग अलग अखाड़ा द्वारा कर्तव्यो रजू कराशे, साथे ज भजन मंडळीओ पण आ नगर यात्रामां जोड़ाशे। वाजते ने गाजते माताजी नगर यात्रा माटे निकळवाना छे अने भक्तोने आज दर्शन आपवाना छे। आखा वर्ष दरमियान भक्तो मंदिरमां माताजीना दर्शन लेवा आवे छे अने आ एक दिवस के ज्यारे माताजी स्वयं भक्तोने दर्शन लेवा माटे नगर यात्रा माटे निकळता होय छे अने ए माताजीना दर्शन करवा माटे भक्तो आतुरताथी राह जोईने बैठा होय तेवुं लागी रह्युं छे। खास करीने डेप्युटी सीएम माताजीनी नगर यात्रा निकळशे ए पहेला पहिंद विधि करशे।